પાણી હું પડી જાઉં. મને કે હું મેં કીધું તમે મને નહીં હરખી ના બોલાવ, મેં તું પાણી પડી જાઉં. કે પડી જાય કે તને અત્યારે ડૂબાડ દઉં કે નાખી દઉં. છૂટા છેડા લઈ લેવાશે જુઓ તમે. એટલે આજે જ નહીં લેવાય, 2-3 દી થાય, કેમ કે આજે કોર્ટે જવું પડે ને કેસ કરી નાખવો છે એની વાત. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો ને અમે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું ફરી અમારા નવા વ્લોગમાં. તો આજે હું ને સંજના બે સિહોર આવ્યા હતા, તો વિચારું હાલ ને આપણે ફરતા જઈએ બે. તો અમે આજે આવી ગયા છે આ ગૌતેશ્વર સરોવરે આવ્યા. તો ત્યાં જઈને પાછળ બધી ફોટોગ્રાફી કરશું અને તમને પણ આગળ દેખાડશું. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો મેં અહીંયા બહાર ફરવા તો આવ્યા છીએ, પણ હવે છે ને એને ખબર નથી એમ આગળ વહી ગઈ છે. આપણે એની જોડે થોડોક નાનો તો પ્રેન્ક કરવાનો છે, ઘડી ખીજવાડી વધાડું શું કરે છે શું નહીં. હાલો તમે આગળ વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ જો બાંધીને બેહી ગઈ છે. શું થયું એ તને? શું નથી કઈ કેવું મારે? કેમ શું કેમ? હું નથી કેવું? તમે ત્યાં કોઈ દી મારે સાંભળો છો? હું નથી તારું સાંભળતો. તમને જે ગમે તમે કરો છો, મારું કઈ સાંભળતા નથી. શું તમને કઈ કામ? તો તું અહીંયા શું લે બાધેસ મારી યાર? અહીંયા જ બાથું ને 2 જણા હોય ના જ બાથી ને એકલા. અને આપણે ફરવા લાવ્યા ને ઈ કાક બીજી નવી વાતો લઈને બેસી જાય કે આમ છે ને તેમ છે. અત્યારે હું રિહાણી હોય શું ખબર શું છે. અમે આ બાજુ આવતા હતા ને તો મને એવું છે ને ગાલ ઉપર એવું મારી ગયા ને તો અત્યારે મને બહુ વાગે છે. મેં એને છે ને કઈ નથી કીધું, ખાલી આ ફોન છે ને ખાલી ફોન અડાડ્યો ગાલે અને ગાડલે આ ફોન આઈફોન છે ને અડાડ્યો. હવે મેં એમ કીધું તારું ડાસા ઉપર 60,000 નું અડાડે કોણ? મેં એમ કીધું ખાલી. પછી મારા બાધી બાધી ની શું કરે? દાંત કાઢો મને દાંત આવે પછી દાદા મને મારવાનું મન થાય. તમને મને કેવું હજી હજી આ દુખે છે. ડાસુ લાગે 60,000 નું મોઢે અડાડવા જેવું. કેવું ડાસુ વાંદર પૂછડા જેવું. તમને અડાડું મોઢે 60,000 નું ડાસુ કેવું લાગે? લે એમને આપણને એમ થાય કે આપણે ફરવા આવ્યા, આમ ફોટો બોટો પાડશું, આમ કેશું, આમ વાતો કરશું, પણ બધું જવા દીધું. મોન ની હવા પથારી ફેરવી નાખી એને. વાત નો પૂછ એવું કર્યું. પછી હું પછી કઈ વાર્તા કહું છું? દાંત કાઢે પણ વાર્તા કેતી હોય જેમ આપણને એમ થાય કાંક ફરવા જાય ને તો 2 ઘડી બેઠશું, ફોટા બોટા પાડશું. ને ફોટાનું મૂડ નથી રહેવા દીધું મારું. ફોટા પાડીશ ને તોય તે ઉદાસ મોઢું આવશે એવું કર્યું. અને કઈ એવું છોકરાઓને એટલી ખબર જ ન હોય કે કાંઈક બહાર જાય ને તો આમ પ્રેમથી થોડીક વાત કરવાની હોય. આ તો સીધો મારી લેવાનું, ખીજાઈ જવાનું, બસ એ એક જ આવડે, બીજું કઈ આવડતું જ નથી એને. એ પછી અહીંયા આવ્યું શું કે ખબર છે, આ જે તળાવ છે ને એ કે મારે એમાં ડૂબકી લગાડવી. હા તો ડૂબકી જ લગાડું, પાણી હું પડી જાઉં. મને કે હું મેં કીધું તમે મને નહીં હરખી ના બોલાવ, મેં તું પાણી પડી જાઉં. કે પડી જાય કે તને અત્યારે ડૂબાડ દઉં કે નાખી દઉં. પછી કેમ કહેશે કે આ અંગી મને ખબર નથી, હું મને નથી ખબર એમ કહી દેશે. કે મારું શું સમજવું? મારું પાણીમાં પડી જાઉં, મરી જવું એને હાટવાથી કઈ? મેં મરવાની વાત નથી કરી. હું અત્યારે આમ થોડો ઘણો તડકો પડે છે, થોડી ગરમી થઈ ગઈ છે. હું એક કામ કરી ડૂબકી લગાડતા મેં એ અર્થમાં એને કીધું. એ અર્થમાં કઈ નથી કીધું. મને કે તું સામે જાઉં તને હું નાખી દઉં એમ તેડી ને કે હું નાખી દઉં એક હાથેથી. મને એમ કીધું હું મને મારવા હાટું લાવ્યા હશે ને. આમ જો તમે જો અત્યારે એમ નહીં, પણ કેવો પરસો વળે ને કેવી ગરમી થઈ ગઈ. આમ જો દી તમે પડો ને, જાવ ને તમે પડો ને પાણીમાં. મારે કઈ પડવું ને તારી આટલું કહું તને. મારે શું કેમ પડું? તમે પડો જાવ, તમને શોખ હોય પડો. તમને ગરમી થાય, મને થોડી થાય. જયારે હોય ત્યારે આમ કરી નાખું, તેમ કરી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. પડો જાવ. મારે કઈ નથી પડવું. હું નાઈ ને તું નાતી ને. શાંતિ રાખો ને. હવે દરરોજ હું જ નાવશો, તમે નથી નાતા. હાંજના 4 વાગે નાય હો. મિત્રો એ જો અહીંયા આવીને આગળ બેસી ગઈ છે કે અમારી કે ડૂબકી લગાડવા જાય છે, પણ સાચી નથી, ખાલી વાતું કરે છે. જવું છે જવું છે. હા કા જવું છે ને? તમે જાઓ. પાછી રિહાઈ ગઈ છે, કેમ કે અહીંયા બહાર જવાનું થાય ને એટલે એને રિહાવાનું શરૂ કરી દે. અત્યારે પાછા એમ 2 જ છે ને એટલે ભાઈ પછી વધારે નખરા કરશે. શું કે કોક હોય ને તો પાછા ઓછા નખરા ઓછા હોય. અત્યારે પાછું વધારે દે. હવે આને શું કહેવાનું? હાલે ઉભી થા, હાલો ઘરે જવું. માન નથી થવું તમારે. હા તો રે અહીંયા તો બસ જોવા અહીંયા
તળાવ મૂકીને જવાનું છે ઘરે. હા તળાવ મૂકીને જ જાવ, તળાવમાં જ પડવાનું છે. હા તો હાલ હાલ હાલ. તમે પેલા પડો જાવ પછી હું કરીશ. મારે ક્યાં હું તો રોજ નાઈ ને હું તરત નાઈ એમ તું કેમ 4 વાગે નાવ એટલે 5 વાગ્યા છે એવું છે. પાણી હા મસ્ત છે કા. હા બેહી ગઈ. બેઠી જ જાવ ને તો. એક આપણે સવારમાં ફોન કરીને કે 11 વાગે કે આપણે આમ જવાનું છે શિહોર, પછી આપણે એક તો રજા પડાવી એની હાટું થી ને અહીંયા આવીને બાંધે આપણે હારે. હું બાધુક તું બાધે. તમે બાંધો. હમ મને હજી દુખે છે. ફોન આમ કરીને મોઢામાં નાખી દીધો. હું એને કહું છું કે તને 50,000 નો ફોન આમ ગાલે અડાડે કોણ? 50,000 કઈ માર કરતા વધારે લમને લાગે હે? આ મોટું માગે 50,000. મારા કરતા 50,000 દાંત કાઢો મને કરું આ પાકેટ ઠોકી જ તમને. આ કેવા માણસ છે આ માણસ ભાડે કઈ 50,000 વાળા લાગે ને 50,000 આવડી મોટી અહીંયા હું બેઠી છે ને 50,000 વાળા લાગે છે. આ માણસ કાક આપણે વેચીને ખાઈ નાખે ને દાંત આવે હો પાસે એને. મને મારવાનું મન થાય છે પણ શું કરવું. હું તારે મારવું છે તો અહીંયા ડૂબકી માર. એમ કે તું ના એવો કે નેવી છો તો નવાઈ છે. હું શું છું નાયા વગર ન થાય. તમે આવ્યા નાયા વગર ના. કોણ નાય વગર નો ખબર જ છે. હું નાયા જ છું, તું નથી. તમે નાયા વગર ના આવ્યા. ખહુરિયા છે ઈ ખહુરિયા. આજે છે ને આજે મારે એના છૂટા છેડા લઈ લેવા છે. જુઓ તમે. એટલે આજે જ નહીં લેવાય 2-3 દી થાય કેમ કે આજે કોર્ટે જવું પડે ને કેસ કરી નાખવો છે એની વાત. જેલમાં પૂરવી દઉં પછી ભલે મારે સોડાવા જવા પડે ઈ જ તેને. સોડાવા નથી જવા એમ તો જેલમાં જ બરોબર છે. ઈ રેવા રાખવી નહીં. સોડાવા હું કામ જવા. ખબર પડે ને એને તે બાયડીન છે ને આમ હેરાન ન કરાય એમ. હું હેરાન કરું બિચાર. બહુ હેરાન કર્યો એને હું અહીંયા ફરવા લાવ્યો એમ નથી કેતી કે મને ફરવા લાવ્યા કે આ જગ્યામાં જોતો આમ મસ્ત કુદરતી નજારો હોય ને આમ હાવ શાંત વાતાવરણમાં એને લાવી. શાંત વાતાવરણમાં બાંધવા લાવે બાકી કાંઈ હોય નહીં. કોઈ માણસો ન હોય ને બાંધવા લાવ્યા એ મને. બાંધવા હાટું કઈ મળે નહીં ને એટલે. અને હવે પાછા એમ કહે હાલ લે થોડા ફોટા પાડી લે. હું ફોટા પાડે મોઢું હાવ આમ જો કેવું પાડી નાખ્યું મારું. બધા વાળ આમ જો ઉડી ગયા. એના ખાલી હું નાવાની જ વાત કરું છું. તું નાઈ નાઈ એટલે ફોટા હારા આવશે, નાઈ નહીં એટલે ફોટા નહીં આવે. તમે નાઈ નાખો ને જાન નાવાની વાત મૂકો ને. મારા જ ગમે એવા હોય હાલે. એમ નહીં આપણે એક તો આમ કારે કેમ થઈ જાય કે આને યાર હું વાત કરવી એમ. તો અહીંયા એને થાય 2 ઘડી વાત કરશું આમ કરશું પણ નહીં એવું કાંઈ નહીં. બસ બાજા બાજ નકરું ઈ જ કરવાનું. અને વિડીયો બનાવવાની તે પેલા મને કે નથી વિડીયો બનાવવાનો પછી કે બનાવો છે ને તો મને હા વિડીયો બનાવો જ નથી એટલે મેં કીધું મારા જ વિડીયો જ નથી બનાવો. તોય જો ને અત્યારે મંડાણા છે વિડીયો બનાવવાનું શરૂ કર્યું. બધાને ખબર પડે ને તમે કેવા છો એમ. ભલે ને વિડીયો જોતા એને ખબર પડે કે આ છે ને આ ફરવા નથી જતા બાંધવા જાય. મિત્રો આવું થાય જો બૈરાન ક્યાંક આપણે બહાર ફેરવા લાવી ને રિહાઈન બેહે ને અત્યારે તો માઇન્ડ મનેવી છે તો ઈ કે મારા ફોટા પડે એમ કરીને પછી માની ગઈ એમ છે કા. કાઈ ને હાલો જાતું કર્યું આપણે બીજું શું. તે જાતો કર્યું મેં જાતો કર્યું એમ જો ઈ હું જાતો કરતી. આમાં જો કે મસ્ત માછલી છે. પકડવી છે પણ હાથમાં આવે તો થાય. જો આમાં કાળી છે. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા બધી જગ્યાએ થોડું ઘણું ફરી લીધું અને થોડું ઘણું બાંધી લીધું અને હવે ઘણો ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યા છે એટલે પાછો ઘર બાજુ જાશું. ઘરે ફોન આવી ગયો છે કા ઘર જાવ. હા ઘર જવાનો ફોન આવી ગયો છે એટલે હવે અમે ઘરે જ આવીશું. અને તમે અહીંયા આવો ને તો આમ મસ્ત શાંત ને વાતાવરણ છે. અને અમારે 2 જણા હોય તો આમ તો નાનું મોટું બધું હાલતું જ હોય એટલે એવું કઈ મનમાં આમ લેવી નહીં કેમ કે નાનું મોટું તો હાલ્યા જ કરે બધાને ઘરે. હાલો તો હવે ઘરે જવું છે ને તમને બધું આમાં મસ્ત છે. તમને બધું આમાં વિડીયોમાં તમે દેખાડવું તો છે. મિત્રો તમને દેખાડી જ દઉં જો મસ્ત અમારી બેસી હોય અત્યારે કોઈ છે જ નહીં. બીજા આવતા જતા હોય બાકી અત્યારે હાનનો ટાઈમ થઈ ગયો ને તો હજી કોઈ આવ્યું નથી કેમ કે આસપાસ રવિવાર હોય ને તો કદાચ પબ્લિક આવે પણ આજ તો મંગળવાર થયો એટલે આજ કોઈ આવ્યું છે નહીં કા. હા આજ કોઈ આવ્યું નથી. આજ તો અમે બે આ તો અમથા આવ્યા હતા થોડું કામ હતું એટલે શિહોર આવ્યો હતા કે હાલ ને આપણે હું તને બીજી જગ્યાએ લઈ જાઉં મસ્ત છે ને લઈ ગયા પણ હવે
તો એવું હરખું છે કેમ કે અહીંયા આવીને બાધ્યા થા અમે તો કાંઈ નહીં, હવે બાંધી લીધું, રોઈ લીધું, બધું થઈ ગયું હરખું અને હવે જવું છે ઘરે. મિત્રો આપણે એના પ્રેન્ક થોડો ઘણો જ કરી નાખ્યો, પણ આ થોડી ઘણી સિરિયસ થઈ ગઈ. જો ઈ કે હવે મારી યાર બાતતા ને મસ્તી ન હા કરતા તો બાંધતા નહીં, મારે મસ્તી ન કરતા, કેમ કે એવી રીતે કાંઈ ભાડ્યું એવો પ્રેન્ક ભાડ્યો કે આપણને આમ સિરિયસ થઈ જાય, મનથી કેવું દુઃખ લાગે એ હવે શું કેવું તમને. અને મારે હાચુકલી વાગી ગયું હતું, એને એમ થતું હશે કે મેં હળુકથી મારી, પણ મને વાગી ગયું હતું એટલે ન કેવું હોય ને તોય મારે એને કહેવાય જાય, અને ગુસ્સામાં હોય એટલે કાંક ને કાંક તો કહેવાય જ જાય. આવું કહું મારે એવું ન કરતા, હું તમને કહી દઉં છું. આ મારે આવો પ્રેન્ક નહીં કરતા, પછી તમને ખબર છે હું સિરિયસ થઈ જાવે. રોમણી. તો એવું છે મિત્રો, પ્રેન્ક કરી એની મજા મને મજા ઘડીક આમ લાલ ગુમ થઈ ગઈ હતી, મરચા અડી ગયા હતા એવું થઈ ગયું હતું. પણ નહીં તોય મજા આવી. તો કા હવે સિરિયસ થઈ જાવ, મસ્તી કરતો તારી યાર, મસ્તી કરતા હતા. હવે આમ હાલો ને. આ વિડીયો શરૂઆતમાં જોઈ બધાને એમ લાગતું હશે કે ઓહો આ હારા બાજા લાગે, અને કોક ને મજા આવતી છે કે આ બે જણા બાજા. કા ના એ તો બધા મજા તો આવે જ તે ને, કેમ કે બાંધતા હોય ને મજા નો આવે એવું બને. બધાને બાંધતા હોય તો ગમે કે ના ના આ બાંધવા જ જોવે, કાંક ને કાંક તો કોક કરે જ તે કે બાંધવા હાટું. ઘણા લોકો આમથી આમ વાતું કરતા હોય, પણ અમારે ભગવાન કરીને એવું નથી થતું. તો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ તે. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરતા જાજો, અને જો ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો વિડીયો અહીંયા સુધી તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળશું નવા બ્લોગમાં. અત્યાર માટે બાય બાય.